કેમ છો બધા મજામાં? તો મિત્રો આપણે આજે આવી ગયા છે અમારા વાડીએ અને વાડીએ જઈને અમે આજે એક એવું કામ કરવા જઈ રહ્યા છીએ જે એકાદ બે મહિનામાં ફળીઓ આપતું થઈ જશે અને અમે અત્યારે અમારા દેશી એવા વાલોળ અત્યારે તમને બતાવવા જઈ રહ્યો છું. આજે જો મસ્ત સરસ મજાના એવા એના બીજ અમે વાવા ખેતરમાં જઈ રહ્યા છીએ ને તમને થોડીક ક્ષણમાં બતાવશું. જોયું કે અહીંયા જે વાલોળના બીજ છે તે પાપડી તરીકે આપણે ઓળખીએ છીએ અને તમને બતાવવાની કોશિશ કરશું. અહીંયા કેમેરો લાવો ભાઈ. આ છે બીજ છે, આપણે એને ઓગસ્ટ મહિનામાં વાવીએ ત્યારે જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં એની શાકભાજી તરીકે તૈયાર થઈ જાય છે. એટલે આપણે અહીંયા એને વાવવાની પૂરી તો મિત્રો તમે જોયું કે આ બિયારણ એવું છે કે સામાન્ય રીતે ગણો તો ઓછા ભાવમાં બજારમાં મળી જાય અને આપણે આ જે ગઈ સાલનું બિયારણ સંગ્રહ્યું હોય તો પણ કામમાં આવી જાય. પણ મેં આ વખતે તૈયાર બીજ લાવ્યા છે બજારમાંથી અને એ બાબત કે જાન્યુઆરીમાં જે આપણે ઉત્તરાયણ પર્વ આવે છે એ વખતે જ્યાં ઊંધિયા જેવા વસ્તુમાં આનો વધારે ઉપયોગ છે, મતલબ શાકભાજી આવે છે એનો ઉપયોગ બહુ થાય છે અને એનો ભાવ પણ સારો મળે. પણ આપણે ભાવ માટે નથી, આપણે ખાવા માટે ઉપયોગ કરીએ છીએ. અને તમે પણ ખેતરમાં જો કોઈ ખાલી જગ્યા પડી હોય, સીધા હોય, કંઈ એવી જગ્યા હોય તો તમે આ રીતના બિયારણ લાવીને વાવી શકો છો. તો મિત્રો બિયારણ પણ સારું છે, અત્યારે સસ્તા ભાવે મળી જાય. આ તમે જોઈ શકો છો. આ તુરા કહો, વાલોળ કહો કે પાપડી કહો, એ પણ એક જ છે. તો આપણે અત્યારે વેરાયટી આવે એમાં નાનો પણ થાય છે અને વેલાવાળી થાય, પણ આપણે વેલાવાળી લઈએ. તો મિત્રો તમને અમે બતાવ્યું કે અમારા ખેતરમાં અત્યારે અમે પાપડી જેવી શાકભાજી વાવવા ગયા હતા અને અમે થોડા ઘણી વાવી દીધી છે. અમારા ભાણે જેવા યુવરાજ છે અત્યારે જો વાવેતર કરી રહ્યા છે અને અત્યારે સમય એવો છે કે ચોમાસું ગયા પછી આપણે ઓગસ્ટ મહિનામાં એની વાવણી કરીએ તો જ સારા બિયારણ અને ઉગી નીકળે અને સારા ભાવ પણ મળે. તમે જોઈ શકો છો સામે મોર કલવર કરી રહ્યા છે. ગયા વિડીયોમાં તમને બતાવ્યું હતું કે અમારા ખેતરમાં આ તમને જોવા મળશે કે અહીંયા બાજરી વાવેલી હતી, પણ અત્યારે બાજરી વાવેલી હતી તે કાઢીને જે કટર મારેલું છે એ જગ્યા ઉપર અમારે અત્યારે હવે જે મકાઈ આવે છે ઘાસ માટે એ વાવવાની છે. એટલે હવે તૈયારી એની પણ છો. આ જે અમે ગઈ સાલ આ વેલા વાયા હતા એ અત્યારે થોડા પાછા, મતલબ એનું બિયારણ કોઈ પડી ગયું હતું એના કારણથી આ જે બિયારણ ઉગી નીકળ્યું છે એ પણ કામમાં અમારા આવશે. મિત્રો અને અમારા ખેતરમાં જે અત્યારે એકદમ લીલોતરી થઈ ગઈ છે. અત્યારે ઓગસ્ટ મહિનો ચાલી રહ્યો છે એટલે હવે વરસાદ જે વિરામ લીધો છે અને શ્રાવણ મહિનાનો જે આપણે આજે રવિવાર પહેલો કહીએ તો આપણે જોવા જઈએ તો શ્રાવણ મહિનામાં ઝરમર્યો વરસાદ વરસતો હોય પણ એવું અત્યારે નથી. અને એ પણ સારું છે કે કેમ કે અત્યારે ખેતરમાં બધા કામકાજ હોય એટલે દિવસે જો વરસાદ આવે તો પબ્લિક પણ હેરાન થાય, રાત્રે આવે તો વાંધો ના આવે. અને એના કારણે અત્યારે તમે જો પાછળ એકદમ લીલોતરી થઈ ગઈ છે. અત્યારે મોર બોલી રહ્યા છે સરસ મજાના, એવું સરસ મજાનું વાતાવરણ કહો તો એકદમ પ્રકૃતિ જે છે એ સોળે કળાએ ખીલી રહી હોય એવું લાગે છે. અમારા નાની દીકરી બા અહીંયા અત્યારે ખેતરમાં આવ્યા છીએ અને એમની મમ્મી સાથે આવ્યા છે ઘાસ વાળવા અને તેઓ અત્યારે લીલોતરી ઘાસમાં ફરે છે. અને મિત્રો અમારે વાલોળ વાવવાનું તો કામ ચાલુ જ છે અત્યારે. અને તમે જુઓ કે અહીંયા પાછળ બતાવવા જઈ રહ્યો છું તમને હું. આ જે છે ગોગા મહારાજનું મંદિર છે પાછળ, અમારા ગણપતભાઈ દેસાઈના બાજુમાં આવેલું છે. મિત્રો તો અમારા ખેતરની જે વાડ છે એમાં અમુક એવા જાતના જે છે ઝાડ છે એના ફૂલ હવે આવ્યા છે
અને આ છે એ ટાઈપનું એટલું બધું જૈવ છે કે એને તમને કંઈક હાથ ઉપર લાગે તો એની ખાજ આવે બહુ. એના ફૂલ પણ છે અને એના જુઓ તમે દાણા જેવું છે કંઈક એ બધું. અત્યારે વધારામાં જો વાડે હોય તો અત્યારે આ બધું વસ્તુ અત્યારે વધારે હોય છે અને એના ફૂલ પણ રંગબેરંગી હોય પણ એના અંદર આપણે ટચ કરીએ ને તો આપણે ખાદ જેવું લાગે. જોઈ ગયા અહીંયા અત્યારે વાલા. અને હા મિત્રો, ખેતરમાં જો તમારા શેઢા હોય કે અમુક પડતર જગ્યા હોય, જો તમે આવું વસ્તુ તમે વાવો ને તો તમારે ઘર ખર્ચો નીકળી જાય. અથવા તમારે જે ઘરમાં શાકભાજી લાવતા હોય મોંઘી ભાવની, અત્યારે બજારમાં બહુ મોંઘી શાકભાજી મળતી હોય છે એટલે આપણે લાવવી ના પડે. અને એના પર તમે આવું ખેતરમાં જો આજુબાજુ વાવતા હોય અને નડતરરૂપ હોય જ ના કે તમને કોઈ નડતું હોય, એ બિલકુલ સીધા ઉપર તો કોઈ નડતું હોય ના, એટલે તમે વાવી શકો છો. અને વાવવાનો સમય હોય છે જાન્યુઆરીમાં મહિનામાં, તે આવે પહેલાં આપણે ઓગસ્ટ મહિનામાં એનું વાવેતર કરવું પડે. અમારે આ કૂતરી છે જો, પચારીના એક પગે કંઈક થઈ ગયું છે એટલે દોડી નહીં કહેતી. અને અમારે આ જે રસકા બાજરી છે અત્યારે 4 વાળ પડાઈ ગયા હતા અને હવે અત્યારે બિયારણ કરવા માટે રાખી છે. પાછળ તમે જુઓ આજુબાજુ જે છે બાજરી છે.